નમસ્કાર. આજે આપણે એકાધિકેન પૂર્વેણ તથા અંત્યયો દર્શક એપીથી વૈદિક ગણિતના સૂત્રમાંનું આ એક સૂત્ર છે. તેના આધારે આપણે ગુણાકારની ગણતરી કેવી રીતે કરી શકીએ છીએ તેની રીત શીખીશું. જેમાં નિયમ છે કે એકમના અંકનો સરવાળો બે જે સંખ્યા છે તેનો એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ અને જે દશકના અને એના પછીની જે આ બે સંખ્યા છે તે સમાન હોવી જોઈએ. આ બે સંખ્યા છે એ સમાન. જેમ કે અહીંયા હું 11 લીધા છે, તેવી જ રીતે તમે અહીંયા 12 લઈ શકો, અહીંયા પર 12 અને અહીંયા પણ 12, 13, 14, 15 એમ તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. પરંતુ તેનો નિયમ છે કે આ બે સંખ્યા તમારી સમાન જ હોવી જોઈએ. તો તેની ગણતરી બે વિભાગમાં થશે. સર્વપ્રથમ પહેલો સ્ટેપ થશે કે આ જે તમે બે સંખ્યા લીધી છે તેનો ગુણાકાર 3 ગુણ્યા 7 એટલે 3 સત્તા 21. તો અહીંયા આપણને 21 લખી દેવાના. એના પછી બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો કે આપણે અહીંયા બે સંખ્યા લીધી છે 11, તો આપણે અહીંયા વર્ગ પણ આવડવા જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે 11 ગુણ્યા 11 એટલે આ કેનો વર્ગ થયો તો કે 11નો વર્ગ, જેનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે તમારો 121. હવે એનો વર્ગ આપણે ખબર છે 121. 121માં તમે કઈ સંખ્યા સમાન લીધી છે તો કે 11. તો તે સંખ્યાને અહીંયા ઉમેરી દેવાની. 1 ને 1 2, 2 ને 1 3 અને અહીંયા 1. તો જવાબ આવ્યો 132. તો બીજા વિભાગમાં તમે એનો જવાબ લખી શકો છો 132. તો આ રીતે આપણે એનો જવાબ છે આપી શકીએ 1 3 2 2 ને 1. તો 113નો 117 સાથે ગુણાકાર કરવાથી તેમનો જવાબ 1 3 2 2 1 મળી શકે છે. તો આ અંત્યયો દર્શક એપીની મદદથી આપણે આમાં કોઈ પણ સંખ્યા લઈ અને ગુણાકાર કરી શકીએ છીએ. પરંતુ તેમાં નિયમ છે કે એકમના અંકનો બે સંખ્યાનો સરવાળો 10 થવો જોઈએ અને પાછળની જે બે સંખ્યા છે તે બે સંખ્યા સમાન હોવી જોઈએ. અસ્તુ.